गुजरात के अमरेली के बहुचर्चित लेटर कांड मुद्दे बड़ा सबूत सामने आया है, जिसमें नकली लेटर पायल गोटी द्वारा ही कुरियर किया गया होने के सबूत मिले हैं। गुजरात के अमरेली के नकली लेटर पैड कांड मुद्दे पायल गोटी ने पुलिस पर मारपीट के आरोप लगाए थे, जिसकी मेडिकल जांच के लिए सीट की टीम रात के अंधेरे में पायल गोटी को ले जा रही थी, जिन्हें कांग्रेस नेता परेश धानानी ने रास्ते में रोककर पायल को सुबह ले जाने की बात कही। वहीं पायल गोटी ने भी रात के बजाय सुबह उनका मेडिकल चेकअप कराने की मांग की। मित्रों, आज आ शियाळानी कड़कड़ती ठंडी वच्चे पीड़ित पायल नामनी दीकरी એને જ્યારે વેદના વ્યક્ત કરી અને એને વાચા આપવા આખું ગુજરાત આજે ખુલીને બહાર આવ્યું છે, ત્યારે સત્ય ઉપર પડદો પાડવા માટે થઈને રાતના અંધારામાં આપ જોઈ રહ્યા છો કે ડીવાયએસપી અમરેલીની ગાડી સાથે એક બીજી પોલીસની ગાડી, બે મહિલા અધિકારીઓ દ્વારા દીકરીને એના ઘરેથી મેડિકલ ચેકઅપના બહાને રાતના અંધારામાં લઈ જવાનો પ્રયાસ થઈ રહ્યો છે। મને સમાચાર મળ્યા એટલે તુરંત હું આવ્યો છું। અધિકારીઓને વિનંતી કરી, બેનને પણ સાંભળી અને વાત રેકોર્ડ કરી છે। બેન પોતે ઘરે જવા માંગે છે, અત્યારે તમે એને વિનંતી કરી છે કે આપ એને ઘરે લઈ જાઓ। આપ ગમે એટલો પ્રયાસ કરશો, રાતના અંધારામાં તમે સત્યની ઉપર પડદો નહીં પાડી શકો। દીકરી, એના લોયર, એના પરિવારજનોની વચ્ચે દિવસે આપ જ્યાં પણ મેડિકલ ચેકઅપ કરાવવા લઈ અથવા તો કાંઈ પ્રક્રિયા માંથી પસાર કરવા લઈ જવા માંગતા હો, જરૂરથી આપ જજો। આજ દીકરીને મારી અને આટલા દિવસો થયા, ત્યાં સુધી તો કંઈ ન દેખાણું। હવે જ્યારે નેતાઓની આંગળીએ નાચનારા અમુક પોલીસવાળાઓએ આ દીકરીની આબરૂનું નીલામ કર્યું, એનો જાહેરમાં વરઘોડો કાઢ્યો, એને પાટીએ સુવડાવીને પગમાં પટ્ટા માર્યા અને દીકરીએ જ્યારે ઘર પરિવાર આગેવાનોની વચ્ચે એની વ્યથા વ્યક્ત કરી, ત્યારે રાતના અંધારામાં એ દીકરીને મેડિકલ ચેકઅપના નામે ક્યાંય લઈ જવાનો પ્રયાસ થઈ રહ્યો હતો। લેટર કાંડ બાબતે પાયલબેન ગોટી એ આક્ષેપ કરેલા કે પોલીસે મને ટોર્ચર કરેલી છે, જે બાબતે અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક સાહેબ દ્વારા એસઆઈટીની રચના કરેલી છે। એ એસઆઈટીની ટીમ તરીકે આજે અમે તપાસના કામે પાયલબેન ગોટીના ઘરે નિવેદન લેવા માટે ગયેલા અને નિવેદન દરમિયાન પાયલબેન ગોટીએ જે પણ લખાવેલું એ અમે વિડીયોગ્રાફી સાથે નિવેદન નોંધેલું છે। બાદમાં અમે પાયલબેનને એમના પરિવારના સભ્યોની સાથે મેડિકલ કરાવવા માટેની એમને જણાવેલું હતું કે તપાસના કામે આપણે મેડિકલ કરાવવું જરૂરી છે, જેથી પાયલબેન એમના પરિવારના સભ્ય સાથે રાખી અને એમના કઝિન સિસ્ટર અને એમના એક અન્ય ભાઈને સાથે લઈ લાવવાની સહમતિ દર્શાવતા અમારી સાથે અમે એમને મેડિકલ કરાવવા માટે એમની સ્વખુશીથી ઘરેથી નીકળેલા હતા। ત્યારબાદ અમે આગળ આવતા એમના ગામમાંથી બહાર નીકળતા ફતેહપુર ગામના પુલ પાસે પહોંચતા ત્યાં અચાનક બેને એવું કીધેલું કે મારે મેડિકલ કરાવવું નથી, મને ઘરે પાછા મૂકી જાઓ। અને એ દરમિયાન પરેશભાઈ ધાનાણી પણ ત્યાં આવી ગયેલા અને એવું કીધેલું કે હાલ મેડિકલ કરાવવાનું નથી થતું, દીકરીને એમના ઘરે પાછા પહોંચાડી દો, જેથી કરીને અમે પાયલબેનને એમના ઘરે પાછા લઈ ગયેલા। અને બાદ બેન એવું કહેતા હોય કે અત્યારે હું મેડિકલ કરાવવા માટે બહાર જવા નથી માંગતી, જેથી કરીને અમે મેડિકલ ટીમ, મહિલા મેડિકલ ટીમને ત્યાં પાયલબેનના ઘરે બોલાવેલા અને પાયલબેનને સમજ કરેલી કે તપાસના કામે તમારા આક્ષેપ છે કે પોલીસે મને ટોર્ચર કરેલી છે, તો અમારા તપાસના કામે ખૂબ જ જરૂરી છે કે તમારું મેડિકલ બને એટલું વહેલું થઈ શકે। ખાસ તપાસ ટીમની પોલીસ અધિક્ષક શ્રી અમરેલીના દ્વારા રચના કરવામાં આવેલ, જેમાં હું અને મારી ટીમમાં પીઆઈ ગીડા અને પીએસઆઈ બરવાળિયાની નિમણૂક કરવામાં આવેલી। અમરેલી સિટી પોલીસ સ્ટેશન ગુના નંબર 838/24 ના કામે પાયલબેન ગોટી કે જેમણે પોલીસ કસ્ટડી દરમિયાન તેમના ઉપર ત્રાસ ગુજારવામાં આવેલ, માર મારવામાં આવેલ એવા આક્ષેપો કરેલ હોય, જે અનુસંધાને ભોગ બનનાર બેનનું આજે ટીમના મેમ્બર સાથે નિવેદન નોંધવામાં આવેલું છે। તેમજ તેમના માતા પિતા અને આગેવાનોની રૂબરૂમાં તેમને મેડિકલ કરવા માટે અમરેલી સિવિલ હોસ્પિટલ માટે તૈયાર કર્યા અને તેમણે કન્વિન્સ થયા અમારી સાથે અને અમે લઈ જતા હતા। એ દરમિયાન એમના સગાવાલાનો ફોન આવતા એમણે ગાડી રોકાવી દીધેલી અને પરત ઘરે લઈ જવાનું કહેતા અમે એમને પરત ઘરે લાવેલા અને આ બાબતે અમે એમના કાકાનું નિવેદન નોંધેલું છે। તેમજ અમે ત્યાં મેડિકલ કરાવવા તે ન માગતા હોય, જેથી મેડિકલ ટીમને અમે અત્રે ગામે લાવેલા હતા
કે જેથી એમનું તાત્કાલિક એમના આક્ષેપ અનુસંધાને મેડિકલ થાય અને પુરાવા અમે एकत्र કરી શકીએ। दरअसल अमरेली एसपी संजय खरात द्वारा जांच टीम का गठन किया गया है। जांच टीम ने पायल गोटी के निवास स्थान पर पहुंचकर उनसे पूछताछ की और निवेदन लिया। पायल गोटी ने पुलिस पर मारपीट के आरोप लगाए थे, जिसके बाद एसपी संजय खरात द्वारा जांच के लिए एसआईटी का गठन किया गया है। अमरेली में नकली लेटर कांड मामले के महत्वपूर्ण सीसीटीवी फुटेज भी सामने आए हैं, जिसमें आरोपी मनीष वघासिया ने पायल गोटी से ही इस लेटर का कुरियर करवाया था। कौशिक वेकरिया पर लगाए गए आरोप वाला लेटर कमलम समेत के भाजपा कार्यालय पर और प्रदेश भाजपा महामंत्री रत्नाकर को पायल गोटी ने ही कुरियर किया था, जिसके फुटेज भी सीसीटीवी कैमरे में कैद हुए हैं। इस मामले पूर्व विपक्ष नेता परेश धनानी ने कौशिक वेकरिया को खुली डिबेट की चैलेंज दी है कि अगर आप पर लगे आरोप गलत हैं तो अमरेली की जनता और मीडिया के सामने राजकमल चौक में चर्चा के लिए आए, वरना कांग्रेस पार्टी द्वारा धरना प्रदर्शन किया जाएगा। તમે જો દૂધે ધોયેલા હો, પત્ર ખોટો હોય, પત્રના મુદ્દાઓ ખોટા હોય, તો પરેશ ધાનાણી તમને વિનંતી કરે છે કે આવતીકાલે સાંજે 6 વાગે રાજકમલ ચોકમાં આવો। હું ને તમે ખુલ્લા મેદાનમાં મીડિયાના મિત્રોની વચ્ચે, અમરેલીની જનતાની હાજરીમાં આ પત્રમાં લખેલા મુદ્દાઓ અંગે ચર્ચા કરીએ। આપ નિર્દોષ હો, તમારે કશું જ કહેવાનું નથી। હું જાહેરમાં તમારી માફી માંગીશ અને રખેને કાલે સાંજે 6 વાગે રાજકમલ ચોકના ખુલ્લા મંચ ઉપર ન આવ્યા ને તો મને, અમરેલીને અને ગુજરાતની જનતાને માનવાનું એ કારણ હશે કે પત્રમાં લખેલા મુદ્દાઓ પણ સાચા છે। એ 40 લાખના હપ્તા પણ લેવાય છે, કમિશન પણ ખવાય છે, ભૂ માફિયાઓ, ખનન માફિયાઓ, રેતી માફિયાઓ, દારૂ માફિયાઓ એને પ્રોત્સાહન સત્તાધારીઓ દ્વારા અપાય છે। એટલે પેલી વિનંતી છે મારી કે દીકરીની ન્યાય માટે બધા જ સામાજિક, રાજકીય અને કાયદાવિદ આગેવાનો આગળ આવે। ભારતીય જનતા પાર્ટીના મિત્રોને પણ વિનંતી કરું છું કે કોઈ એક માણસ, મારે અભિનંદન આપવા છે દિલીપ સંઘાણીને, કમસે કમ એક માણસ તો એ દીકરીને જેલમાં મળવા ગયો। શું બાકી બધાને સાપ સૂંઘી ગયા છે? શું તમારું જમીર મરી ગયું છે? જો તમારું જમીર ન મર્યું હોય ને તો આ એક પીડિત પાયલની ન્યાય અધિકાર લડાઈમાં આપ સૌ સાથે રહેજો। वहीं अमरेली लेटर कांड मुद्दे कांग्रेस के बाद भाजपा के पूर्व सांसद नारायण काछड़िया भी मैदान में आए हैं और उन्होंने पुलिस पर गंभीर आरोप लगाए हैं। अमरेली में जे लेटर कांड चाले छे अने जे छेल्ला 8 दिवसथी समग्र अमरेली नहीं पण समग्र गुजरातनी अंदर जे अमरेलीनुं नाम तमाम जग्याए अत्यारे मोखरे लेवाशे, त्यारे मारा पोताने घेर प्रसंग हतो। मारा पौत्रना लग्न हता एटले एमां रोकायेलो हतो, परंतु गई कालथी फ्री थयो त्यारे बधी ज माहिती मेळवता पूछवामां आव्युं के भाई गोपालभाई इटालिया एमणे जाहिर स्टेज पर जाते पट्टा मारी अने दीकरीने न्याय अपाववा माटे एम कहे छे कि दीकरीने हूँ न्याय न अपावी शक्यो एटले हूँ जाते पट्टा मारूँ छूं। तो एमां मारे एटલું જ કહેવાનું છે કે ભાઈ વિરોધ પક્ષે વિરોધ પક્ષની ભૂમિકા નિભાવે તેમાં મારે કશું કહેવાનું હોય નહીં, પરંતુ એટલું ચોક્કસ છે કે અમરેલીની અંદર જે ઘટના ઘટી એ અતિ નિંદનીય છે
અને એને સખ્તમાં સખત શબ્દોમાં હું વખોડી પણ કાઢું છું અને એનો વિરોધ પણ હું કરું છું. ગમે તેવો સામે પડકાર હોય તો પણ કોઈ પણ દીકરી કોઈ પણ સમાજની હોય તેની સાથે આવી ઘટના ઘટે ત્યારે હરેક સમાજ માટે શરમથી માથું ઝૂકી જાય, તેને સખ્તમાં સખ્ત શબ્દોમાં આજે પણ હું વખોડું છું. અમરેલી પોલીસે જે કોઈના ઈશારે જે કર્યું છે તે પોલીસ બેડા માટે એક વખોડવા માટેના કોઈ જ શબ્દ નથી, અને કયા શબ્દોમાં વખોડવું એ મારી આગળ અત્યારે કોઈ શબ્દ નથી. એક નિર્દોષ દીકરીને પટ્ટા મારવા અને અમરેલીની ભર બજારમાં સરઘસ કાઢવું અને અમરેલીની પોલીસ સમગ્ર પોલીસ વિભાગનું માથું શરમથી ઝૂકી જાય તેવું કૃત્ય જ્યારે કરે તે માફ કરવાને પણ લાયક નથી. અને અમરેલીની બજારમાં ક્રિમિનલનો જે રીતે વરઘોડો કાઢવામાં આવે તેવી રીતે એક નિર્દોષ દીકરીનો વરઘોડો નીકળે ત્યારે પટેલ સમાજ નહીં, હર કોઈ સમાજ અને સમગ્ર ગુજરાતનું માથું શરમથી ઝૂકી જાય તેવું આ કામ પોલીસ વિભાગે કર્યું છે કોઈને સારા થવા માટે.